પછી તો બરાબર જશોદામાં તરત જ એ લાલાને એ ગૌશાળાની અંદર લઈ જાય છે. સુંદર મજાના વર્ણન કર્યું છે. પંચગવ્યથી સ્નાન કરાવે છે. તરત જ નજર ઉતારે છે લાલાની. આપણે ત્યાં નાના બાળકો હોય તો એ નાના બાળકો ઘણી વખત રડવાનું બંધ ન કરતા હોય એટલે તરત જ આપણા વડીલો શું કહે, એની નજર ઉતારો. આપણે તરત કહીએ ને તો જશોદામાં એના લાલાને લઈ ગયા છે ગૌશાળાની અંદર. પંચગવ્યથી સ્નાન કરાવ્યું છે અને બરાબર પંચગવ્યથી સ્નાન કરાવીને પૂતના કવચ આપ્યું છે. પૂતના કવચની અંદર એ શું છે? બોલે ભગવાનનું જ નામ છે. જો ભગવાનની રક્ષા પણ ભગવાનનું નામ કરે છે. અવ્યાદ જોંગ્રી મણિમાસ્તવ જાનવતોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય રુત્કેશવસ્ત્વદુરૈ સજિનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરક્રમઈશ્વરતમ ચક્રગ્રત સહ ગદો હરિરસ્તુ પશ્ચાત ત્વત્પાર્શ્વયો ધનુરસી મહાધનશ્ચ કોણે સુસંગૌરગાય ઉપરેન્દ્ર દક્ષા અવ્યાદ જોંગરી મણિમાસ તવ જાનવથોરુ. બોલે ભગવાનની રક્ષા પૂતના કવચ આપે છે. ભગવાનની રક્ષા એ ભગવાનનું નામ કરે. રામ અને સકહી નામ ગુણ ગાય. પૂતના કવચની અંદર ભગવાનના જ નામ છે અને ઠાકોરજીની રક્ષા કરે છે. અને પછી તો તરત જ ઠાકોરજીને શયન કરાવે. શયન તો એમને ઠાકોરજી કરે નહીં મુનાભાઈ. કેટલા પારણિયા છે, કેટલા પારણિયા છે. દર વખતે પારણિયા ગાય તોય પારણિયા ખૂટે નહીં. કેટલા આપણા બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય એને પણ અનેક પારણિયાઓ લખ્યા. કેટલા બધા પારણિયાઓ છે. આવો બેચાર આપણે કઈક આમ લલકારીએ સરસ સ્વામિનારાયણના ઉપાસક. હા, બ્રહ્માનંદ સ્વામીનું સુંદર મજાનું પારણિયું છે, આપણે કદાચ સાંભળ્યું હશે. સોનાના મોર ઝૂલે નંદ કિશોર પ્યારાના પારણીએ સોનાના મોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના મોર. બ્રહ્માનંદ સ્વામી કહે રસિયા વાલા મનો. બ્રહ્માનંદ કહે રૂપ રસિયા વાલા મનો. બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલા મનો. હે બ્રહ્માનંદ કહે રૂપ રસિયા વાલા મનો. હે ગોપી જુએ દેવ ચંદ્ર ચકોર પ્યારાના પારણીએ સોના નમો. હે ગોપી જુએ છે દેવ ચંદ્ર ચકોર પ્યારાને પારણે સોના નમો. કેવા સરસ સરસ પારણિયા. સોના રૂપાનું મારું પારણિયો રે ઉમટીનો ગગકાર બાળા પોઢોને. કેવું સરસ છે પારણિયા. તો કેટલા પારણિયા. બ્રહ્માનંદ એ બધા સજાનંદીય સંતોએ પણ એકલા લખ્યા. આ બાજુ પુષ્ટિ માર્ગમાં વિઠ્ઠલનાથજી થઈ ગયા. વિઠ્ઠલનાથજી કેવા સરસ બાગેશ્રી. વિઠ્ઠલનાથજી બહુ સરસ પારણિયાની રચના કરી. પ્રિય નવની બહાર 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 પ્રિય નવનીત ઝોલા ઝોલત શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવતી. બ્રહ્માનંદ સ્વામીનું એક છે. સુઈ જાવો ને કાન પોઢી જાવો ને કાન આલરડું રે હલાવે જશોદા માં. હલાવે
જશોદા માવડી કાન બારે તે બાગડા બોલે છે 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 કાન પારણીએ મોરલા ટોપે 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 છે સુઈ જાવો ને કાન પોટ જાવો ને કાન હાલરડો રે હલાવે જશોદા સુઈ જાઓ મારા કાન ફોડી જાઓ મારા કાન પારણીઓ ઝુલાવે જશોદા માવડી કાન બારે તે બાગડા બોલે છે કાન બારે તે બાગડા બોલે આવ્યું ને કાન બારે તે બાગડા બોલે છે એટલે આપણે તરત આપણે છોકરાઓ નાના હોય ને ખીજાય શું કઈ ખુઈ જા નહીતર બાગડો આવશે તરત કઈ કેટલા એના છોકરાઓને કીધું છે સુઈ જા નહીતર બાગડો આવશે બધાય બરાબર ખુઈ જા એટલે બાગડો આવશે એટલે હવે બાગડો એટલે શું ખબર નથી બાગડો એટલે શું બરાબર અને બરાબર ઓલો છોકરો હિંચકામાં હિંચકતો હોય બાયણું બંધ હોય ને આપણે તેની માઉ જશોદા બધી એમ કે સુઈ જા નહીતર બાગડો આવશે હવે બાગડો તો આવે નહીં કોણ આવે બાનો ગળો એનો બાપો આવે દરવાજો ખોલે એટલે કાન બારે તે બાગડા બોલે કાન બારે તે બાગડા બોલે છે કાન પારણીએ મોરલા ટોકે છે કાન પારણીએ મોરલા ટોકે છે સુઈ જાવો ને કાન ફોડી જાવો ને કાન પારણીઓ રે ઝુલાવે જશોદા માત રે સુઈ જાઓ ને કાન ફોડી જાઓ મારે કાન પારણીઓ ઝુલાવે જશોદા માવડી હાલરડામાં એ હલક નથી હોતું પણ હૈયાનું હેતુ છે આવા સરસ હાલરડા હજી એક છે સરસ મને બહુ ગમે પારણીઓ બંધાય જશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય પારણીઓ બંધાય જશોદાજી ગાય લાલો મારો પારણીયામાં ક્યારે પોટી જાય મારા લાલાને હિંચકે હિંચાવું હું તો ગીત મધુરા ગાવું મારા લાલાને હિંચકે હિંચાવું હું તો ગીત મધુરા ગાઉં એના ગુલાબી છે ગાલ મારો લાલો લાલમલા મારું મનડું હરખા પારણીઓ બંધાય જશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે ફૂટ જાય લાલો મારો પારણિયામાં ક્યારે ફૂટ જાય કેવા સરસ સરસ પારણિયા છે આપણે ત્યાં અનેક પારણિયાઓ છે ખેર એ પછી તો જશોદામાં સુંદર મજાનો ઠાકોરજીને એ શયન કરાવે છે અને પછી તો એ કથા બતાવીને પછી બરાબર ભગવાન જાયગા છે ગૌશાળાની અંદર લઈ ગયા છે ત્યાં ઠાકોરજીનો શૃંગાર કર્યો છે બરાબર ઠાકોરજીને સુવર્ણના પાત્રની અંદર સુવર્ણ પાત્રની અંદર એ પધરાવ્યા છે ઠાકોરજીને અને બરાબર શંખથી ગૌરી ગાય ને ગંગી ગાય ના બધાના દૂધોથી સ્નાન કરાવ્યું છે શૃંગાર કર્યો છે શંખથી સ્નાન કરાવ્યું છે શ્રી હરિને અને બરાબર પીળું પીતાંબરું ને પોતાના એ નાના નાના વાળ અને માથાની અંદર મોરપીંછ ને કેળની અંદર કંદોરો અને સુંદર મજાનું ઠાકોરજીને બરાબર શૃંગાર કર્યો છે કોને જશોદામાએ કર્યો છે હવે બરાબર જશોદામાં શૃંગાર કરતા હતા ને ત્યાં જ એક ગોપી આવી એ ગોપી હતી કેવી બોલે આંધળી હતી ગોપી આંધળી હતી તો કે મને દર્શન નથી થતા સખી તું કરાવ ને દર્શન
ત્યારે એની જે બીજી સખી હતી ને કે હાલો હું તમને વર્ણન કરું ઠાકોરજી કેવા લાગે છે, આવો આ બહુ સરસ પદ છે, બે કડી ગાઈને એમના દર્શન કરીએ ઠાકોરજી કેવા લાગે. તમે નું આપણે બધા આંધળા જ છીએ. કેના આંધળા છીએ? તમારી ને મારી બધી આંખું આ સ્થૂળ આંખું છે, મતલબ આપણે સંસારમાં આંખું દ્રષ્ટિ આપીએ છીએ. કારણ કે જો ભગવાન જ્યારે પૂતનાના ખોડાની અંદર હતા ને ત્યારે ભગવાને દ્રષ્ટિ પૂતનાને આપી નથી. કારણ કે આંખ છે ને એનું બહુ મહત્વ છે, જેને તેને દ્રષ્ટિ ન દેવાય. આંખનું બહુ મહત્વ છે. જો આંખ આવે તો તકલીફ, આંખ જાય તો તકલીફ, કોક આંખ ઉપર પડે તો તકલીફ, મતલબ કઈક આંખમાં પડે તો તકલીફ, આંખમાં કઈક પડે તો તકલીફ, કોક આંખ ઉપર પડે તો તકલીફ, બધું તકલીફ ને. આંખ આવે તો તકલીફ, આંખ જાય તો તકલીફ. પણ જો આંખ ઉકળી જાય મુનાભાઈ, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ. તો આંખનું બહુ મહત્વ છે, આંખનું બહુ મહત્વ છે. અને જો આંખનું મહત્વ કેટલું ખબર છે? હવે મને એક પ્રશ્નનો તમારે બધે જવાબ આપવાનો છે. ભગવાનને વાહો દઈને બેહાય કે નો દેહાય? ભગવાનને વાહો દઈને બેહાય કે નો બેહાય? નો બેહાય, નો દે. ભગવાનને વાહો દઈને નો બેહાય. તમે બધા આ બધા રાજકોટ વાળા આવું બધા કહે છે તો સાચી વાત છે, તો અમને બેહાડે છે. આ જો તમારી આ તો હું લઈ આવ્યો છું તો આ તો ભગવાનને વાહો દઈને નો બેહાય. તો આ અમને થોડો મોટા મોટા બધા બે ભગવાનને વાહો દઈને. એનું કારણ કંઈક છે. શું કારણ છે? બોલે શરીરની ઇન્દ્રિયોની અંદર બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક આંખ અને બીજી કાન. ત્યારે ભગવાનની કથા સાંભળતા હોય તો ત્યારે આંખ કેના ઉપર રાખવાની? ભગવાનના ઉપર દ્રષ્ટિ રાખવાની. એટલે ભગવાનની ઉપર દ્રષ્ટિ કરતા કરતા કાનથી ભગવાનની કથા સાંભળવાની છે. અને તમારા શરીરની ઇન્દ્રિયોમાં આંખ અને કાન આ બે હચવાઈ જાય ને તો બસ, તો બાકી તો બધું ઓટોમેટિક હચવાઈ જાય છે. એટલા માટે થઈને ભગવાનને આ બધા પોસ્ટરો આપણે સરસ મજાની ઇસ્કોનના તો કેવા સરસ સરસ ભગવાનના ઓલા કેલેન્ડર આપણે વર્ષ પૂરું થાય બદલાવાનું મન ન થાય એવા સરસ સરસ ઠાકોરજીને આમ બાજુ બાકે બિહારી ને વૃંદાવન બિહારી ને કેવા સરસ સરસ ચિત્રો. અને પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા ઘરમાં જેવું ચિત્ર હશે એવું જ ચરિત્ર થશે. એટલા માટે ઘરની અંદર ફોટાઓ રાખો તો પણ રામકૃષ્ણના રાખવા. અને બધા જેટલા સંતો મહંતો મહાપુરુષો થઈ ગયા એના ચિત્રો રાખવા. અને પછી તો સુંદર મજાનું વર્ણન કર્યું. આ દ્રષ્ટિનું બહુ મહત્વ છે. દ્રષ્ટિ જેને તેને ન પાય. અને પછી તો એક સખી કહે છે હું તો આંધળી છું સખી, તું મને દર્શન કરાવ ને. અને પછી આપણે દ્વારકા જગત મંદિર ની અંદર જાય દર્શન કરવા માટે થઈને. અને પછી બરાબર ફૂલ ટ્રાફિક હોય, આમ ભૂલથી શ્રાવણ મહિનામાં જવાઈ ગયો દ્વારકા, તો પછી પાછળ જશોદામાં બરાબર દ્વારકાધીશની સન્મુખ જશોદામાં છે બરાબર, ત્યાં આપણે થાંભલા ઉપર ચડીને આપણે આમ દર્શન કરીએ. તો બધી ગોપીઓ આવી હતી બરાબર, અને એ ગોપીઓએ કીધું કે અમને ઠાકોરજીના દર્શન કરાવો નંદાલયની અંદર. તો આવો આપણે બધા ભલે શરીરથી આવીએ છીએ પણ મન આપણું વ્રજની અંદર જાય, નંદાલયની અંદર જાય. અને નંદાલયની અંદર આપણે બધા છીએ અને ઠાકોરજીનું દર્શન કરીએ. કેવા છે ઠાકોરજી? ચરી કી પગડી બાંધે સુંદર આંખો વાલા, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा. जरी की पगड़ी बांधे सुंदर आँखों वाला, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा. जरी की पगड़ी वाले हो बिराजे,
कुंडल साजे, सिर मोर मुकुट बिराजे। सखियाँ पगली होती जब जब होठों पे बंसी बाजे। और सखिया पगली होती जब होठों पे बंसी बाजे। चंदा सावरा धारे है ग्वाल वाला, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा। चली पगड़ी वाले हो। તમે બધા પણ આંખ બંધ કરી તમારા ઘરના ઠાકોરજી જે સેવાના છે એનું તમે સ્મરણ કરો, તમે એને શૃંગાર કરો છો ને તમારી સામે કેવા પ્રગટ થઈને બેઠા છે એની કલ્પના તમે કરો, તો તમે વ્રજની અંદર સાક્ષાત બાલકૃષ્ણ પ્રભુના દર્શન કર્યા બરાબરનું ફલ પ્રાપ્ત થશે। घट घुंघराले बाल तेरे गोरे गोरे गाल। घट घुंघराले बाल तेरे गोरे गोरे गाल। सुंदर श्याम सलोना तेरी टेढ़ी मेरी चाल। सुंदर श्याम सलोना तेरी टेढ़ी मेरी चाल। हवा में सर सर उड़ता तेरा पीतांबर मतवाला। हवा में सर सर उड़ता तेरा पीतांबर मतवाला। कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा। चली की पगड़ी वाले हो। घुटनों पे चलता, मुख पे माखन मलता, तू बल घुटनों के चलता। देख यशोदा मात को देवों का मन भी जलता। देख यशोदा मात को देवों का मन भी जलता। माथे पे तिलक ये सोहे, माथे पे तिलक ये सोहे, आँखों का काजल काला। कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा। चली पगड़ी वाले हो। जब बंसी बजावे फिर मोर भी नाच दिखावे। अरे तू जब बंसी बजावे तो मोर भी नाच दिखाए। यमुना में लहरें उठती और कोयल को गाए। अरे यमुना में लहरें उठती और कोयल को गाए। हाथ में कंगन सोहे गल वैजंती माला। हरे हाथ में कंगन सोहे गले वैजंती माला। कितना सुंदर लाग बिहारी, कितना लागे प्यारा। चली पगड़ी वाले सुंदर आँखों वाला। हरी चली की पगड़ी बांधे सुंदर आँखों वाला। पगड़ी वाले हो। સુંદર મજાનું ઠાકોરજીનું દર્શન કરાયું છે અને પછી તો ત્યાંથી આગળ બધી લીલાઓ કરે છે। ધીરે ધીરે ઠાકોરજી મોટા થતા જાય છે। એ નંદાલયની અંદર પગની અંદર ઝાંઝરાઓ બાંધ્યા છે જશોદા માએ અને પછી તો સમગ્ર નંદાલયની હવેલીની અંદર સુંદર મજાનું વર્ણન કરે છે।
ઠાકોરજી એ માખણ ખાય છે અને પછી તો ધીરે ધીરે દિવસો જવા લાગ્યા છે. યશોદામાં દુલાર કરીને લાડ લડાવીને સુવડાવે છે. હાલરડું ગાય છે, લાલો સુઈ જાય છે અને પછી ત્યાં જ એક વખત વિચાર આવ્યો કે ગોપીઓ વારે વારે આવે છે લાલાને હેરાન કરવા માટે. એટલા માટે થઈને જશોદામાં ઠાકોરજીને એ ગાડાની નીચે એ બાંધીને, આપણે ગામડામાં જોયું હશે, ઓલું બાંધીને એની અંદર સુવડાવે ઠાકોરજીને. અને ગાડાની ઉપર બધાય રસના બધા પદાર્થો, દધી પદાર્થો. ઠાકોરજી વિચાર કર્યું રસ બધાય ઉપર ને રસો વહી સહ, જે પરમાત્મા છે નીચે, અને એટલા માટે થઈને સકટ એટલે ગાડું એટલે એનો ઉદ્ધાર કરે. સકટ ભંગની લીલા બતાવી છે. અને ત્યારબાદ એ ઠાકોરજી તો સમગ્ર ગાડું જે હતું ઊંધું કર્યું, એટલા માટે જે અંદર માખણ ને મિશ્રી ને દૂધ ને એ બધું ઢોળાઈ ગયું ને એની ઉપર ઠાકોરજી એવા શ્યામ સુંદર પણ એવા સરસ, આમ તમે જો તો દૂધથી નાયેલા, એવું સુંદર મજાનું વર્ણન કર્યું. ને પછી તો આગળ તૃણાવર્તનો ભગવાન ઉદ્ધાર કરે છે. કંસ બધા રમકડા, મામા છે ને, મામા બધા રમકડાઓ મોકલે છે. પેલા પૂતના મોકલી, પછી સક્તાસુર મોકલો, ને પછી તૃણાવર્ત એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો છે. વંટોળિયાનું રૂપ લઈને તૃણાવર્ત આવ્યો છે. એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. પછી તો સુંદર મજાનું વર્ણન કરે. ભગવાન મોટા થતા ગયા છે, ધીરે 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 દિવસો જવા લાગ્યા છે. ભગવાને 5 પ્રકારના વૃંદાવનમાં નિયમો રાખ્યા છે. પેલા તો 11 વર્ષનું જ્યાં સુધી ભગવાન કે હું ન થાવ ત્યાં સુધી વ્રજભૂમિને છોડીને ક્યાંય બહાર નહીં જાય. મથુરા ગયા ત્યારે પણ 11 વર્ષ અને બરાબર 52 દિવસના ભગવાન હતા. પછી બીજો નિયમ ભગવાને એ લીધો કે જ્યાં સુધી હું વ્રજની અંદર છું ત્યાં સુધી સીવડાવેલા વસ્ત્ર નહીં પહેરવું. ત્રીજો નિયમ છે માથાના વાળ નહીં કપાવું. એટલા માટે ભગવાનને જુલ્ફો ખભા સુધીના છે, વાકડિયા વાળ છે. અને પછી તો આગળ છે ચોથો નિયમ છે કે જ્યાં સુધી વ્રજમાં છું ત્યાં સુધી હું હથિયાર હાથમાં નહીં લઉં. જેટલા વ્રજ ઉપર સંકટો આવ્યા, જેટલા અસુરો કંસે મોકલા, એ બધાનો ઉદ્ધાર ભગવાને અસ્ત્ર વગર જ કર્યો છે. હથિયાર હાથમાં નથી લીધો. હથિયાર હાથમાં નથી લીધું. બોલે શું કામ નથી લીધું? કારણ કે વાંસળી વગાડવાની હતી. આપણે વેણુગીત ટાણે વિશેષ ચર્ચા કરશું. આપણે હથિયાર હાથમાં નહીં લઉં એ પણ એક પ્રતિજ્ઞા છે. અને આગળ 5મું પ્રતિજ્ઞા ભગવાને લીધી, જ્યાં સુધી વ્રજની અંદર હું છું ત્યાં સુધી હું પગની અંદર ચાખડીઓ નહીં ધારણ કરું. ભગવાને પગમાં વ્રજની, એટલા માટે જ વ્રજ રજ નું મહત્વ છે. વૈષ્ણવો જાય રમણ રેતીની અંદર તો એ રજને લઈને, કારણ કે અમારા બ્રહ્મની, અમારા ઠાકોરજીની રજ છે, અહીંયા રામકૃષ્ણ નાયચા છે, એટલા માટે થઈને રજ લઈ અને પોતાના મુખની અંદર પધરાવે છે. વ્રજ રજનું એટલું મહત્વ છે. આમ તો બ્રહ્મ રજ, બ્રહ્મની રજ, પણ એનું અપભ્રંશ થયું એટલે વ્રજ રજ. તો આ 5 પ્રકારના નિયમો લીધા છે, એ કથા બતાવી છે. અને પછી તો તૃણાવર્તનું ઉદ્ધાર કરે છે. અને પછી તો સુંદર મજાનો ભગવાન દિવસે મોટા થઈ ગયા છે, એટલા માટે નામકરણ કરવા માટે થઈ અને બરાબર નંદ બાબાના કુળ પુરોહિત ગર્ગાચાર્યજી મહારાજને બોલાવે છે. આ બાજુ રોહિણીના પુત્રનું પણ નામકરણ કરવાનું હતું. અને બરાબર ગર્ગાચાર્યજી આવ્યા હતા. અને પછી ગર્ગાચાર્યજીએ બધી હકીકત કીધી કે હકીકતની અંદર તમારે ત્યાં તો નંદ બાબા દીકરીનો જન્મ થયો હતો, અને આ તો હકીકતની અંદર વસુદેવ અને દેવકીનો દીકરો છે આ. અને પછી તો બરાબર રોહિણીજી અને બરાબર જશોદાજી બંને એ લાલાને લઈ આવ્યા છે ગૌશાળાની અંદર ઠાકોરજીને, અને બંને ભાઈઓને એ લઈ આવ્યા છે ઠાકોરજીને લઈ આવ્યા છે ગૌશાળાની અંદર. આહા, ભગવાનનું નામ પડે છે. ગર્ગાચાર્યજી મહારાજ બહુ મોટા જ્યોતિષ હતા. ને પછી તો બરાબર નંદ બાબાએ શું કીધું ખબર છે? નંદ બાબાએ ગર્ગાચાર્યજી મહારાજને કીધું કે આપણે પેલા ઉત્સવ, કારણ કે જ્યારથી ઠાકોરજી નંદાલયની અંદર આવ્યા ને ત્યારથી ઉત્સવ ને ઉત્સવ. એટલે ગર્ગાચાર્યજી મહારાજને કીધું કે આપણે આલો મોટો ઉત્સવ કરીએ. કનૈયું પડખું ફરે, કનૈયો તો પણ જશોદામાં ઉત્સવ કરે, મારો લાલો પડખું ફરતા શીખો, મારો લાલો પડખું ફરતા શીખો. તો ગર્ગાચાર્યજી ના પાડે છે કે આનું નામકરણની વિધિ છે ને એ બહુ ધૂમધામથી ને ઈ સાદાઈથી આપણે ગૌશાળામાં કરી દઈએ.
બોલે કેમ ગૌશાળામાં? કારણ કે કંસને જો ખબર પડી જશે કે આ વસુદેવનો પુત્ર છે તો એના ઉપર સંકટ આવશે. અને જ્યારથી જ આ લાલો વ્રજની ગોકુળની અંદર આવ્યો છે ત્યારથી જ અનેક સંકટો આ લાલા ઉપર છે. નંદ બાબા કે મહારાજ કદાચ ગર્ગાચાર્યજીને કહે છે કદાચ ધામધૂમ ન કરીએ તો કાંઈ વાંધો નહીં, પણ વિધિ બરાબર કરવી છે, વિધિ બરાબર કરવી છે. અને પછી તો બરાબર નામકરણ સંસ્કાર માટે ગૌશાળાની અંદર લઈ જાય. તો રોહિણી અંબા અને જશોદાનો દીકરો બંને પરીક્ષા કરી. શું કરી? જે ઠાકોરજી હતા એ રોહિણીના ખોળાની અંદર રાખ્યા અને રોહિણીનો જે દીકરો હતો એ યશોદાના ખોળાની અંદર રાખ્યો. શું કામ? કે ગર્ગાચાર્યજી મહારાજ મોટા જ્યોતિષ છે તો એની પરીક્ષા કેમ ન થાય? અને એટલા માટે થઈ અને પરીક્ષા કરે છે. અને ત્યારે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતમાં સુંદર મજાનું વર્ણન કરે. 10મ સ્કંદના 8મ અધ્યાયનો 12મો શ્લોક. તો સૌપ્રથમ રોહિણીના દીકરાનું નામ પાડવાનું હતું કારણ કે મોટા ઈ હતા. એટલે જશોદાના ખોળાની અંદર જે લાલો હતો રોહિણીનો દીકરો એની સામે જોઈને શું કહે? અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણે આખ્યાસ્યતે રામૃતે બલાધિક્યા બલમ વિદુ. અયમ હિ કીધું છે ગર્ગાચાર્યજી મહારાજ કે અયમ હિ આજ છે રોહિણીનો પુત્ર. બોલે કેમ? કે આની અંદર બળ વાળો હશે એટલા માટે એમનું નામ પાડે છે બલરામ. દાઉજી પણ આપણે કહીએ છીએ. અને પછી તો બરાબર ઠાકોરજીનો વખત આવ્યો છે અને જેવો જ ઠાકોરજીને આમ ખાલી આમ ગર્ગાચાર્યજી મહારાજે ખોળામાં લીધા ને, જેવા ખોળાની અંદર લીધા ને તો ગર્ગાચાર્યજી મહારાજના આંખમાંથી આંસુ, એટલે આંસુ વયા ગયા, આંસુ વયા ગયા અને રડવા લાગ્યા. ને સમાધિ અવસ્થામાં ગર્ગાચાર્યજી મહારાજ પહોંચી ગયા. ત્યાં જશોદા અંબા ને રોહિણી અંબા કે આ ગર્ગાચાર્યજીને કયો નામ પાડવાનું છે? તો પછી વળી નંદ બાબા કે ચરણ તો અડાય, ચરણ સ્પર્શ તો કરાય. પછી ગર્ગાચાર્યજી મહારાજ નામ પાડો મારા લાલાનું. ત્યારે ગર્ગાચાર્યજી કહે છે નંદ બાબા હું તમારા દીકરાનું શું નામ પાડું? આને જોઈને હું મારું નામ ખુદનું ભૂલી ગયો. અયોધ્યામાં પણ એવી જ રીતે છે. જ્યારે રઘુનાથજી નું નામ પાડવા માટે થઈને ત્યારે એમના ગુરુદેવ દશરથજીના ગુરુદેવ ભગવાન આવ્યા હતા. બહુ સરસ પ્રસિદ્ધ ચોપાઈ છે. અને ત્યારે એમનું સ્વાગત કર્યું હતું વશિષ્ઠજીનું. સેવક સદનો સ્વામી આગમનો, સેવક સદનો સ્વામી આગમનો, મંગલ મૂલ અમંગલ ધર્મનો, સેવક સદનો સ્વામી આગમનો, સેવક સદના સ્વામી આગમનો, મંગલ મૂલ અમંગલ ધર્મનો. અહીંયા ગર્ગાચાર્યજી મહારાજની પણ એ જ પરિસ્થિતિ છે. અને પછી તો સુંદર મજાનું નામ પાડે. ઠાકોરજીનો વારો આવ્યો નામ પાડવાનો. બરાબર ગર્ગાચાર્યજી મહારાજે બાલકૃષ્ણ એ ઠાકોરજી ઉપર એ દ્રષ્ટિ જમાવી છે. અને બરાબર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે રાજન સાંભળ. ગામા પાધની સાંભળ રાજા. બહુની સંતિ નામાની રૂપાણી ચ ગુણસ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્મા
ગર્ગાચાર્યજી મહારાજ કે સાંભળો નંદ બાબા, આ સૌપ્રથમ તો વસુદેવનો દીકરો છે, એટલે આનું એક નામ થશે વાસુદેવ. વાસુદેવ તો રોહિણી અંબા અને જશોદા માં કે વાસુદેવ કઈ નામ હશે? વાસુદેવ આટલું બોલી તો કે ગોકુળ થી મથુરા પહોંચી જાય, એટલું બધું લાંબુ નામ નો હાલે. પણ ભાગવત પ્રમાણે જોઈએ તો ભગવાનના ઠાકોરજીના આધાર કાર્ડમાં નામ વાસુદેવ છે. તમે સમજો ને એટલા માટે ભગવાનના આધાર કાર્ડ તમે લ્યો ને એમાં વાસુદેવ છે નામ. તો ગર્ગાચાર્યજી કે વાસુદેવ નામ બોલી તો છે ગોકુળ થી કે મથુરા પહોંચી જાય, એટલું બધું લાંબુ નામ અમને ન આવડે. તો બોલે તમે કે અમે એક કામ કરો, અમે લાલો કેશું, કનૈયો કેશું. તો કે ઈ કયો. અને ભગવાનના તો કેટલા નામ છે? ભગવાનના તો કેટલા નામ છે? હરિ તારા 6000 નામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા 6000 નામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. હરિતારા 6000 એટલે કે અમે કનૈયો કેશું, અમે લાલો કેશું. ગર્ગાચાર્યજી મહારાજ કે ઈ તમારે જે કેવું હોય કયો ને, પણ આનું ઓમ આધાર કાર્ડમાં નામ તમે લખાવજો વાસુદેવ. એટલે ભગવાનની વૃષભ રાશિ, કારણ કે ભગવાન અષ્ટમીના જયમાં છે. જન્મ શ્રાવણ કૃષ્ણ અષ્ટમી, અને તે દિવસે નક્ષત્ર કયું હતું? રોહિણી નક્ષત્ર હતું. રોહિણી જેનું નક્ષત્ર હોય એની ચંદ્ર રાશિ વૃષભ આવે, મતલબ વૃષભ રાશિ હોય ત્યારે રોહિણી નક્ષત્ર હોય. તો આવા ભગવાનનું નામ વૃષભ રાશિ પ્રમાણે પડ્યું છે, એટલા માટે જ એમનું નામ વાસુદેવ છે. અને પછી તો સુંદર મજાનું નામ પાડે ને એક સરસ પુષ્ટિ માર્ગીય ગીત છે. પૂજ્ય નામ કોઈ સાંભળ્યો છે? પુષ્ટિ માર્ગના આચાર્ય થઈ ગયા, હવે તો સાકધામમાં ગયા, પોતે ગોલોકમાં. પૂજ્ય બેટીજી ઇન્દિરાજી, એનું બહુ સરસ નામ, અને બહુ સરસ એક પદ બતાવ્યું. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈ હરિવર નામ લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈ હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આત્મ પ્યારે કરું, ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આત્મ પ્યારો કર, ઉપર કીર્તાર લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈ હરિવર નામ લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈ હરિવર નામ લખી દઉં. મુખ ઉપર માખણ ચોનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંકન ઉપર કૃષ્ણ કૃપાળો, કંકન ઉપર કૃષ્ણ કૃપાળો, ભુજા ઉપર ભગવંત લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈ હરિવર નામ લખી દઉં.